મશીન ના લેવાય તમારાથી એક હું આટલું કામ કરતી હોય આટલો થાક લાગે તમને મને એક વોશિંગ મશીન નથી લઈ દેવાનું કઈ બી પ્રશ્ન આવે ને તમારા કોઈ બી જાતે વોરંટી આફ્ટર વોરંટી આમાં શું છે હા કમર દુખી ગઈ હાડી હાવ આજ તો ગમે ઈ થાય મારે પુનિતને કેવું જ પડશે ઓકે મને વોશિંગ મશીન લઈ દે આ જોબ કરવી કામ કરવું થાતું જ નથી પુનિત હું શું કહું છું મને વોશિંગ મશીન લઈ આપો ને કાંઈ વોશિંગ મશીન નથી લેવું હોય કા એ તારે પાસે મોંઘું લેવું હોય પાછું એ વાળું ઓલું નવું નીકળ્યું એ પૈસા પોરે લેવાય નહીં મોંઘું એટલે વોશિંગ મશીન ના લેવાય તમારાથી એક નો હું આટલું કામ કરતી હોય આટલો થાક લાગે તમને મને એક વોશિંગ મશીન નથી લઈ દેવાનું કાંઈ નહીં તો જાઓ આખો દિવસ ઘરનું કામ કરતી હોય ઓફિસનું કામ હોય કમર તો એની દુખતી જ હશે તો જ એ કહેતી હોય આપણે એટલું તો કરી દેવું પડે ને ચાલો આજે છે ને વોશિંગ મશીન જોઈ આવું અને ફાઇનલ કરી આવું અને આજે વરસાદે નથી આવતો તો વરસાદે આપણે નડશે નહીં એટલે ફટાફટ જઈ આવું ને આજે બુક કરી આવું અને સરપ્રાઈઝ આપી આલો આજે ક્યાં જાવ છો તમે આવું વગેરે આવી જશે અને મીટરનો પ્રોગ્રામ વગેરે આવી જાય કેટલા ડિગ્રી પાણી સ્પિનની આવી જશે રિંગ સ્પિન વગેરે જે વોટર લેવલ વગેરે સ્ટાર્ટ ટુ સી સ્ટાર્ટ મશીનમાં કઈ બી પ્રશ્ન આવે ને તમારા કોઈ બી જાતે વોરંટી આફ્ટર વોરંટી તો તમારે કઈ બી ઇસ્યુ હોય તમારા શોરૂમના કઈ છે અથવા તમારા શોરૂમના નંબર બિલનો ફોટો વોટ્સઅપ કરી દેવાનો જે કાંઈ બી હશે કંપનીનો ઓથોરાઇઝ પર્સન મળવા આવે છે અને કઈ બી ઇસ્યુ હોય તો તમારું નિયરેસ્ટ શોરૂમમાં આવી શકે છે થેન્ક યુ બહુ સારું છે આમાં શું છે વોશિંગ મશીન તો શું કે તને ગમ્યું આ બહુ જ મસ્ત મોડલ છે ને બહુ જ એકદમ આપડા બધી જગ્યાને જો આપડા આને બધું મેચિંગ છે મસ્ત છે હો. કેટલા 9 કિલોનું છે ને 9 કિલોનું છે ડ્રમ પણ મોટું છે આના બીજી કંપની કરતા પણ આનું મોડલ જ એટલું મસ્ત છે ને મસ્ત જબરજસ્ત છે પહેલી વાર એકલા ચોઈસ પણ કરી અને પણ આટલું જબરજસ્ત હે જબરી હિંમત કરી નાખ્યો કેટલા નહીં એવું કેવા ના હોય એ તાર શું કામ કેટલા ને આવ્યું વોશિંગ મશીનનું કામ હતું ને બહુ આવી જ ગમ્યું ખરેખર થેન્ક યુ મોસ્ટ વેલકમ ગાઈસ આજે હું એટલું જ કહેવા માંગુ છું જો ઘરની લક્ષ્મી ખુશ હશે તો ઘર ખીલી ઉઠશે અને આપણે એઝ અ હસબન્ડ વાઈફને સમજવી જોઈએ એની રિક્વાયરમેન્ટ સમજવી જોઈએ એની બધી ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ એ હંમેશા ઘરને ઘર બનાવવા જ માગતી હોય છે
એ આપણા ઘરને સાચવે છે, ઘરના મેમ્બરને સાચવે છે. જોબ કરે તો એક હસબન્ડ ઉપર એટલી આશા રાખતી જોઈએ કે એને સમજે, એની રિક્વાયરમેન્ટને સમજે, એને હેલ્પ કરે. બસ એને એટલું જ જોતું હોય છે. મેં તો મારી વાઈફને સરપ્રાઈઝ આપીને એને ખુશ કરી દીધી છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.